આમ તો જીવનમાં આવનારી દરેક ક્ષણ સ્વયંમાં એક આશ્ચર્યને લઈને આવતી હોય છે. આપણે એ આશ્ચર્ય પતિ એટલું ધ્યાન આપતા નથી એ અલગ વાત છે, પરંતુ કોઈ એકાદ ઘટના એવી પણ ઘટી જાય છે જે આમ જોઈએ તો સામાન્ય કે મામૂલી અથવા તો રોજ બેરોજની નજરે ચડતી દેખાય અને આપણો એનાથી ટેવાયેલા થઈ જઈએ છીએ એટલે મહત્ત્વપૂર્ણ ન લાગે, છતાંય ક્યારેક એ મામૂલી ઘટના સહજ ઘટીને પણ અવર્ણનીય છાપ અંકિત કરી જાય છે. મને હજી પરણીને સાસરે આવે લગભગ 6 મહિના જેવો સમય થયેલો છે. આ એ વખતની વાત કરું છું જ્યારે ઉંમર 20 વર્ષની, 2.5 માસની પ્રેગ્નન્સીનો ગાળો ને મારું પ્રથમ સંતાનનું નવી દુનિયામાં આગમન થવાનું હતું. સંતાન માટે તો હોય દુનિયા નવી, સાથે મારી દુનિયા પણ જાણે એકદમ ટૂંકા સમયગાળા માટે, અને કશું સમજું ન સમજું એટલી ઝડપથી સતત બદલીને નવી થવા લાગી હોય એ લાગતું હતું. કેમ કે હજી તો દીકરી તરીકે 20 વર્ષ સાવ નાદાનિયામાં રમતા રમતા કાઢ્યા. ભણવાનું પૂરું જ થતું હતું. શહેરી જીવનમાં જીવવાની આદત હતી. ત્યાં સારા ઘરનું માગું આવ્યું લાગતા લગ્ન પણ મમ્મી ને પપ્પાએ તરત જ કરાવી દીધા. ઉપરની પતિદેવ વતનથી ખૂબ દૂર શહેરમાં કપડાના કલર અને કપડાની ગળીને બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. એક નાનું સરસ ઘર પણ ત્યાં તાત્કાલિક લઈ લીધું હતું. આથી સ્વાભાવિક મારે ત્યાં રસોડું અને પતિદેવનું ભાણું સાચવવા તાત્કાલિક જવાનું થયું. ઘરથી ફેક્ટરી પણ 10 કિલોમીટર દૂર, એટલે એ વહેલા જ સવારે ટિફિન લઈ નીકળી જતા તો છેક વાળું ટાણે આવતા. આવી રીતે હું કદી એકલી ક્યારેય નહોતી રહી. પાછી સ્વભાવે બીકણ પણ ખરી ભણી હતી, ભલે પણ અનુભવથી પાટી તો કોરી જ હતી. કહું છું ને, એકદમથી બધા બદલાવ એવા સામે આવતા હતા મને મન પચાવી શકતું નહોતું. શહેર અજાણ્યું, પાડોશ સાવ અજાણ્યો, ઘરની દિવાલ અજાણી, ત્યાં સુધી કે શહેરમાં આવી રહેલા બદલાવ પણ એવા જ અજાણ્યા. નવા ગામમાં બધું થાળે પાડતા હજી 2-4 દિવસ જ થયા હશે ને એક દિવસ ઘરે એકલી જ હતી ત્યારે જ ઉલટી, ઉબકા અને માથાના ચક્કર આવવાના શરૂ થઈ ગયા. ત્યારે પાછા ફોન પર પણ ક્યાં સરળતાથી ઉપલબ્ધ હતા. આવી તબિયતમાં ઘર મેળે શું ઉપચાર કરવા એ આવડે નહીં. કલાકમાં તો હાલત સાવ ખરાબ થઈ ગઈ. કોકડું વળી જમીન પર સૂઈ ગઈ. મૂળ તો સવારથી કામમાં લાગેલી, એમાં કશું પેટમાં નાખવામાં સૂજ્યું નહીં, એટલે જ ખાલી પેટે આવું થયું હતું. ગભરામણ ખૂબ થતી હતી. પડોશમાં કોઈ ઓળખતું નહોતું, એટલે કોની મદદ માંગવા જવું પડી રહી એમ જ બસ. લગભગ મનમાં ભગવાનનું સ્મરણ કરતી 15-20 મિનિટ સુધી. એમાં ડોરબેલ વાગી. પ્રશ્ન થઈ ગયો, અહીંયા તો કોઈ જાણીતું નથી, અત્યારે કોણ હોઈ શકે? માંડ કરી ઊભી થઈ, વાળ સરખા કર્યા અને મોં પર છવાયેલા પીડાના ભાવ પણ બંને એટલા સંકોયા. ડોર બ્લ્યુઅરમાંથી જોયું તો એક બેન હતા. એણે બહારનું ખોલ્યું. દરવાજો ખુલતા જ બેને તો હસતા હસતા અંદર આવી ગયા. હાથમાં વાસણમાં કશુંક ઢાંકેલું સાથે લઈ આવ્યા હતા, જેમાંની ગરમા ગરમ સોડમ આવતી હતી. બેન હસે વાતોડિયા જ, એટલે હું કશું કહ્યું એ પહેલાં જ એ તો એની ધૂનમાં બોલવા લાગ્યા. અલીબાઈ, તું આટલા દિનથી એ રહેવા આવી છો, પણ બહાર જ નીકળતી નથી. મને થયું લાવ હું જ મળી જાઉં. જો મહિના હોય ને તો શરીરનું ધ્યાન પણ સરખું રાખવાનું. મને થયું આજ બાજરાના રોટલા ને અહીંનું વખણાતું દેશી શાક રાંધ્યું છે, તો લાવ ને આ 2 જીવીને અહીંયા હવાદ ચાખાડું. આમે આ સમયમાં હવાદિયું ખાવાનું પણ મન બહુ થાય છે. હું મારું દુઃખ થોડીવાર તો ભૂલી ગઈ ને મારી તો આંખો પણ વિસ્મરણ પોળી થઈ ગઈ. ગજબ કહેવાય આને, કહેવાય. હું મળી તો નથી, આને મારી ખબર કેવી રીતે પડી? પણ બેને પ્રશ્ન પૂછવાનો મોકો દેતો ન, એ તો બસ એની ધૂનમાં બોલ્યા જ હતા. કાલે તું શાકવાળી બાઈ પાસે ઊભી હતી ત્યારે તારું શરીર જોઈ હું તો વર્તી જ ગઈ હતી કે જો તું બાઈને મહિના, તને ખબર છે 2 જીવીની આંતરડી ઠારવાનું, એમાંય તેને ભાવતું ખવડાવવાનું પણ પુણ્ય કેવડું છે. ભલી બાઈ, આલે ગરમા ગરમ રોટલાને આઈનું પેશિયક શાક હો, હમણાં રાંધીને લાવી છું, હાલ ખાઈ લે છે. મારાથી અજાણ્યું ન રાખીશ હો. તમે માનશો એ દિવસે એ બેનના રૂપમાં મને સાક્ષાત ભગવાન મારી વારે આવેલા દેખાયા હતા. સાચે કડકની ભૂખ લાગી જ હતી, પણ તેવડ નહોતી કે રસોડામાં જાઉં ને હાથે કંઈક બનાવીને ખાવું અને આ પીડાનો ઉકેલ પેટમાં થોડુંક તો અન્ન પધારવાની થઈ જાય એવી પણ ક્યાંય ખબર હતી. કોણે મારી પીડાનો સાદ સાંભળી લીધો હશે? કોણે મારી વ્યથાને સ્પર્શી લીધી હશે કે આ મદદ આમ મોકલી? આ સુખની અનુભવી વાસ્તવમાં અવર્ણનીય છે, જેને શબ્દોમાં વર્ણવી શક્ય નથી જણાતું. કદાચ વધારે સમય જો હું એમ જ કાઢી નાખો તો પેટમાં ઉછરી રહેલા બાળકને પણ અસર થાત. એ દિવસે સાચે જ પેટમાં
ઉપડેલો દહા એ પ્રેમથી લાવેલા ગરમાગરમ રોટલા એ ઠાર્યો કે મને આજની તારીખ પણ એ રોટલું તાજું યાદ છે. પેટમાં અન્ન ગયું ને જે મોળ ઉપડી હતી તે સાવ શાંત થઈ ગઈ હતી અને આજની તારીખે હજી પણ એ અવર્ણનીય તૂથપીને યાદ કરી હું એ બહેનને અનેક દુઆ આપું છું, મનોમન પગે લાગી લઉં છું. હજી બીજું આશ્ચર્ય એ ઘટી ગયું કે બીજે દિવસે એ બહેને એમના વાસણ પાછા આપવા ગઈ તો એમના ઘરે તાળું હતું. બાજુમાં રહેતા બીજા બહેન કહે છે કે એમની ટ્રાન્સફર બીજે થઈ ગઈ છે અને કાલે સાંજે જ એ લોકો નીકળી ગયા. હું હતપ્રત બની એમના વાસણોને જોતી રહી ગઈ. આ ઘટના તો મારી સમજની બહાર જ છે કે કોઈ સાવ અજાણી વ્યક્તિ સમયના એક ટુકડા પૂરતું તમારા જીવનમાં પ્રવેશી અને એનું કાર્ય કરી એકાએક એમના નામો નિશાન પણ ભૂસી એવું જતું રહે કે એના કોઈ સગડ જ ન મળે. ખરે એક જ વાર એમનો ચહેરો જોયો હતો. બેન તો પોતાનું કામ કરીને ચાલ્યા ગયા પણ મારા હૃદયમાં જીવનભર માટે એમની છાપ છોડતા ગયા. આજે પણ એમનું એ વાસણ મેં મારી પાસે સાચવી રાખ્યું છે. પુણ્યની તો મને ખબર નથી પણ બે જીવી માટે મારે ગમે ત્યારે રોટલા રાંધવાનો સંજોગો આવે તો ત્રણ કોઈ પણ બહાના વિના બનાવી જ નાખું છું અને પ્રેમથી જમાડું છું. આટલું સત્કર્મ કરતાં એ બહેનના ગરમાગરમ રોટલા મને શીખવી ગયા. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ના જ ભૂલતા. મિત્રો, અમારી વાર્તા સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ખૂબ દિલથી તમને વહાલ કરું છું. મિત્રો, ધન્યવાદ.